હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતમાં રહેલા રાજકોટ શહેરની ફેમસ લાલ ચટણીની રેસીપી. તો આ ચટણીને કાચી કેરી સાથે ખાટી મીઠી અને એકદમ ટેસ્ટી બનાવવામાં આવે છે, જેને ઘરે આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ સાથે બજાર જેવી તૈયાર કરશું. સાથે ચટણી બનાવવામાં એટલી સહેલી છે કે ફક્ત 15થી 20 મિનિટમાં બની જાય છે, જેને એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. તે જરા પણ નથી બગડતી. તો ગાંઠિયા, થેપલા કે પછી ભાખરી સાથે ખાવાની મજા આવે તેવી લાલ ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ખાટી મીઠી અને એકદમ ટેસ્ટી લાલ ચટણી માટે મેં અહીંયા 2 મોટી સાઇઝ અને વજનમાં 800 ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધેલી છે. તો ચટણી માટે આ રીતની કાચી અને જાડી કેરીની પસંદગી કરવી, જેમાં ગળનો ભાગ વધારે હોય છે. કેરીના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને પીલરની મદદથી કેરીની છાલને કાઢી લઈએ. તો મેં કેરીની પતલી છાલ નીકળી ગયા પછી તે આ રીતની ગ્રીન દેખાય છે. હજી આપણે કેરીની છાલ ત્યાં સુધી કાઢવાની છે જ્યાં સુધી તે સફેદ ન દેખાય. તો કેરીની છાલમાં તુરાશનું પ્રમાણ રહેલું હોય છે. ચટણી બનાવતી વખતે આપણે છાલને સારી રીતે કાઢી લેવાની છે. જો કેરીમાં પતલી છાલ હશે અને આપણે તેને ખમણી લેશું તો તે ચટણીમાં બરાબર કૂક નહીં થાય. તો તમે જોઈ શકો છો કે મેં કેરીમાંથી બધી જ ગ્રીન છાલને કાઢી લીધેલી છે. હવે તેને ખમણી લઈએ. તો કેરીને ખમણવા માટે મેં જાડી ખમણી લીધેલી છે. કેરીને ઉપર નીચે કરતા જઈને ખમણી લઈએ. તો મેં બંને કેરીને ખમણી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે કેરીનું આ રીતનું જાડું છીણ તૈયાર થયું છે. તો હવે તેને કપથી માપવા માટે મેં આ રીતની વાટકી લીધેલી છે. કેરીના છીણને દબાવીને તેમાં ભરી લઈએ. તો વાટકીના માપથી 3 વાટકી અને વજનમાં 500 ગ્રામ જેટલું કેરીનું છીણ તૈયાર થયું છે. સાથે મેં મીઠાશ માટે 3 કપ અને વજનમાં 500 ગ્રામ જેટલી ખડી સાકર લીધેલી છે, જે તાસીરમાં થોડી ઠંડી હોય છે. તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાકર ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે મેં સાકરના ભૂકાને વાટકીમાં ભરી લીધેલો છે. વાટકીના માપથી 3 વાટકી અને વજનમાં 500 ગ્રામ જેટલો સાકરનો ભૂકો કેરીના છીણમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સાકરનો ભૂકો હોવાથી તે એકદમ સારી રીતે કેરીના છીણમાં મિક્સ થઈ ગયો છે. તો ચટણીમાં કાચી કેરી અને મીઠાશનું માપ એકદમ સહેલું છે. મેં અહીંયા 2 મોટી સાઇઝની કેરી લીધેલી હતી, જેને મેં ખમણી ત્યારે તે વજનમાં 500 ગ્રામ અને 3 કપ જેટલું કાચી કેરીનું છીણ તૈયાર થયું છે. તેની સાથે મેં 3 કપ અને વજનમાં 500 ગ્રામ જેટલો સાકરનો ભૂકો લીધેલો છે. આ ચટણીને તમે સાકર સિવાય ખાંડ સાથે કે પછી અડધી ખાંડ અને અડધો ગોળ લઈને પણ બનાવી શકો છો. સાથે ચટણીમાં આપણે મીઠાશ એડ કર્યા પછી મીઠાશને એકદમ સારી રીતે કાચી કેરી સાથે મેલ્ટ થવા દેવાની છે. અહીંયા મેં સાકરનો ભૂકો લીધેલો હતો, જે એકદમ ફટાફટ કાચી કેરીમાં ઓગળી જાય છે. જો તમે તેની જગ્યાએ આખી ખાંડ લેતા હોય તો ખાંડ સારી રીતે કાચી કેરીમાં મેલ્ટ થઈ જાય પછી જ તમારે ચટણીને ગેસ ઉપર રાખવાની છે. હવે ચટણીને કૂક કરવા માટે મેં તેને ગેસ ઉપર રાખી દીધેલી છે. ચટણીને કૂક કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને હલાવતા જવાનું છે અને તેને ધીમા ગેસ પર જ કૂક કરવાની છે. ચટણીને કૂક કરતી વખતે જો ગેસની ફ્લેમ હાઈ કરી દેશું તો તે બરાબર નહીં થાય. શરૂઆતમાં તમને ચટણીનું ટેક્સચર બતાવું તો સાકરનો ભૂકો ઓગળવાને લીધે ચાસણી આ રીતના પતલી તૈયાર થઈ છે અને કેરીનું છીણ અને ચાસણી આ રીતના અલગ પડે છે. તો ધીમા ગેસ પર ચટણીને કૂક થતાં લગભગ 8થી 9 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કેરીનું છીણ ચાસણીને એબ્ઝોર્બ કરીને આ રીતનું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. સાથે તે સોફ્ટ પણ થઈ ગયું છે, મીન્સ તે સારી રીતે કૂક થઈ ગયું છે. તો હવે આ સમયે મસાલામાં અડધી ચમચેલો હળદર પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચેલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે, જેનાથી ચટણીનો કલર એકદમ સરસ આવશે. સાથે 1 ચમચેટલું મીઠું અને 1 ચમચેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હજી આપણે ચટણીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તેમાંથી એક તારની ચાસણી ન થાય. અને હવે ચટણીમાં એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો બનાવવા વઘારિયામાં 1 ચમચેલી લીલી વરિયાળી, 1 ચમચેલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલો અજમો, 3 નંગ જેટલા લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 3 નંગ જેટલી એલચી એડ કરી દઈએ. ધીમા ગેસ પર મસાલાને થોડા શેકી લઈએ. તો મસાલાને શેકવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણી ચટણીમાં આવશે. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ મસાલા શેકાઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે તેને ક્રશ કરવા માટે ખાયણીમાં એડ કરી દઈએ અને દસ્તાની મદદથી થોડા ખાંડી લઈએ. તો મિક્સર જાર કરતાં મસાલાને આ રીતના ખાંડવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણી ચટણીમાં આવશે. તો મસાલા ખંડાઈ ગયા છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને તેમાંથી એલચીના ફોતરાને કાઢી લઈએ. તો આ રીતનો અધકચરો વાટેલો મસાલો તૈયાર થઈ ગયો છે, જેની સાથે ચટણી એકદમ ટેસ્ટી લાગશે. અને હવે ચટણીને જોઈએ તો ધીમા ગેસ પર ચટણીને કૂક થતાં લગભગ 18થી 20 મિનિટનો સમય થઈ ગયો છે. ચટણી પહેલાં કરતાં થોડી ઘટ લાગે છે. ધીમા વાટેલો મસાલો એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. અને હવે ચટણીની આપણે ચાસણી ચેક કરવાની છે. તો ચમચામાં થોડો રસો લઈ લઈએ અને આંગળી અને અંગૂઠાની મદદથી ચાસણીને ચેક કરીએ તો આ રીતનો એક તાળ થાય છે. મીન્સ આપણી ચટણી
ઘટ થઈ ગઈ છે, આપણે તેને ઓવરકુક નથી કરવાની. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચટણીમાં 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. લીંબુના રસને લીધે ચટણી ઠંડી થયા પછી પણ ખાંડના જરા પણ ક્રિસ્ટલ્સ નથી થતા. બજારમાં લીંબુના રસની જગ્યાએ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. તો લીંબુનો રસ મિક્સ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ લચકા પડતી આપણી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને ગેસ ઉપરથી ઉતારીને ઠંડી કરી લઈએ. તો લગભગ 30 થી 40 મિનિટનો સમય થઈ ગયો છે અને ચટણી સારી રીતે ઠંડી થઈ ગઈ છે. ચમચામાં લઈને ચટણીને જોઈએ તો ચાસણી કેરીમાં એબ્ઝોર્બ થવાને લીધે એકદમ લચકા પડતી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને ભરવા માટે મેં કાચની બોટલને ધોઈને થોડી વાર માટે તડકે તપાવી દીધેલી હતી. તેમાં ચટણીને ભરી દઈએ. તો ચટણી ભરાઈ જાય એટલે બોટલની કિનારીને ટીશ્યુ પેપરની મદદથી સાફ કરી દઈએ. હવે બોટલને બંધ કરી દઈએ. તો આ રીતની કાચની સ્ટરીલાઇઝ બોટલમાં ચટણી ફ્રીઝમાં 1 વર્ષ સુધી સારી રહે છે. તો આપણી લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને કાચી કેરી સાથે તે ખાટી મીઠી અને એકદમ ટેસ્ટી તૈયાર થઈ છે. આ ચટણીને જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો તમે તેને ફ્રીઝમાં રાખીને સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતી. લાલ ચટણી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ચટણીમાં તમારે રાજાપુરી કેરી, વનરાજ કે પછી લાડવા કેરીનો ઉપયોગ કરવાનો છે, જેમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી ચટણી લાંબા સમય સુધી સારી રહે છે. સાથે કેરીને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણવાની છે. સાથે જેટલી તમે કાચી કેરી લેતા હોય તેટલા જ પ્રમાણમાં તમારે મીઠાશ લેવાની છે. અને કાચી કેરીની ચટણીને કૂક કરતી વખતે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. શરૂઆતમાં કેરીના છીણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી તમારે 1 તારની ચાસણી લઈ લેવાની છે, જેનાથી ચટણી એકદમ પરફેક્ટ તૈયાર થશે. સાથે ચટણીને કોઈ પણ કાચની બોટલમાં ભરીને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.